નમસ્કાર મિત્રો, ચમનીઓ ઉર્ફે ચમન ચક્કીની ઓળખાણ મારે હવે તમને આપવાની રહેતી નથી, કારણ કે દર મંગળવારે મારી ગુજરાત મિત્રમાં આવતી કોલમ મંગલ મસ્તીમાં એ હોય ને હોય જ. ચમન ચક્કી અને ચંચીને બંનેને વર્ષો પહેલાની વાત કરું છું, એવી ઈચ્છા થઈ કે આપણે વિદેશનો પ્રવાસ કરવો. ચંચીનો આગ્રહ એવું કે આપણે સ્વિટ્ઝરલેન્ડ જવું છે, પણ ચમન ચક્કી ના પાડે, એટલા માટે કે એ કાળો જેટલો બધો ને સાહેબ, કલર જાય તો પૈસા પાછા. ભૂલે ચૂકે જો એને આંગળી લાગી તો આંગળી ઉપર પણ મેસ લાગે એટલો કાળો. એટલે ચમન ચક્કી એમ કીધું કે જવું હોય તો સાઉથ આફ્રિકા જઈએ, જેથી મારું ને એ લોકોનું મેચિંગ રહે. અને બંને જણા સાઉથ આફ્રિકા ગયા. ફરતા ફરતા એ લોકો સાઉથ આફ્રિકાના જંગલની અંદર ચાલી ગયા. જેમ હિન્દુસ્તાનમાં આપણને રસ્તે રઝળતા કોઈક સાધુ સંતો મળી જાય, એમ સાઉથ આફ્રિકાના જંગલમાં એમને એક સાધુ મળી ગયો. બટાદાર દાઢી, વાળ, 10-15 ડબલા લઈને બેઠેલો. એટલે ચમનને એને જઈને પૂછ્યું, વોટ ઇઝ ધીસ? એટલે સાધુએ એની ભાષામાં કીધું, અલ્લા કોણ લે નિમણે કે છકો લે યો મને જો બે ગોલી. ચાલો ગોલી જ સંભળાય, બીજું કંઈ સંભળાય. એટલે ચમને મોબાઈલ કાઢીને પછી એમાંથી ટ્રાન્સલેટરની પેલી એપ કાઢીને કીધું આમાં બોલ, એટલે અમે ભાષાંતર સમજી જઈશું. ભાષાંતર એવું આવ્યું કે હું ગોળીઓ વેચું છું, એક ગોળી તમે લો તો 5 વર્ષનું આયુષ્ય ઓછું થઈ જાય. ચમન્યાને બુદ્ધિ તેજ મારી ગઈ કે આ ગોળી લઈને આપણે જો વતનમાં બા બાપુજીને મોકલી આપીએ તો એમની ઉંમર ઓછી થઈ જાય. આખો ડબ્બો લઈ લીધો. પછી 20-25 વર્ષે જ્યારે વતનમાં ગાડી લઈને આવ્યો, બારણામાં ગાડી ઊભી રાખી, એટલે 6 વર્ષની એક છોકરી આમ દોડતી દોડતી આવીને કે આવ દીકરા આવ, કેટલા વર્ષે તું આવ્યો, આવ. પેલો ચમન્યાની ચોટલી ઊભી થઈ ગઈ કે 6 વર્ષની દીકરી મને છે તે એકદમ દીકરા કહે છે. ચમન્યાએ કીધું તમે કોણ? તો કે હું તારી માં, તેની ઓળખી? તે પેલી જે ગોળી મોકલેલી ને આયુષ્ય ઓછી કરવાની, એ 4-5 હું ખાઈ ગયેલી. ચંચી કે તો ઠીક છે, બાપા કા છે? તો પેલા ઘોડિયામાં બેઠેલા જો ઘૂઘરો હલાવ કરે છે. પેલો કે બાપા ઘોડિયામાં? તો કે હા, મેં તો 5 જ ગોળી ગળેલી. બાપાએ આખો ડબ્બો પૂરો કરી નાખ્યો ને તો ગોળિયામાં જતો કાંદા પોડું વગાડી